નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બોટાદ બાદ ડીસા એપીએમસી માર્કેટમાં પણ કડદા પ્રથા ચાલતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખેડૂતોની સાથે રાખી હોબાળો મચાવ્યો। ડીસા એપીએમસી માર્કેટમાં ટેકાના ભાવે નોંધાયેલી મગફળી તાત્કાલિક ખરીદવા આવે તેવી ખેડૂતોની અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરી માંગ। સરકાર ટેકાના ભાવ જાહેર કર્યા, પરંતુ ડીસા એપીએમસી માર્કેટમાં હજી ટેકાના ભાવથી ખરીદી શરૂ ન કરાતા ખેડૂતો સસ્તા ભાવે મગફળીનું વેચાણ કરવા મજબૂર બન્યા। એપીએમસી માર્કેટમાં ટેકાના ભાવની મગફળીની ખરીદીના કેન્દ્રો સરકાર દ્વારા શરૂ ન કરાતા ખેડૂતોએ સસ્તા ભાવથી વેચવી પડે છે મગફળી। ડીસા એપીએમસી માર્કેટમાં કડદા પ્રથા બંધ કરાવી ખેડૂતોને ન્યાય આપવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ। તાત્કાલિક ધોરણે ટેકાના ભાવથી મગફળી ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા માંગ કરાઈ। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। જય જવાન જય કિસાન। આજે અમે ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે છીએ। હવે અમને સવારમાં આજે જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ કડદા પ્રથા ચાલે છે, પણ ડીસામાંય કડદા પ્રથા ચાલે છે। આજે આ સિઝન છે ચોમાસામાં, આમ જોવા જઈએ તો આખા ચોમાસા દરમિયાન ઘણો બધો વરસાદ પડ્યો છે, એના કારણે મગફળીનું જે ઉત્પાદન છે જે દર વર્ષે થતું હોય છે એના પ્રમાણે ઓછું થયું છે। તો હવે હું તમને સમજાવું કે કડદા પ્રથા શું છે। ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે કઈ પ્રકારની કડદા પ્રથા ચાલે છે। ખેડૂતની જમીન પોતાની, બોર પોતાનો, મહેનત પોતાનું, બિયારણ પોતાનું, વાવવાનું પોતાને, ઉગાડવાનું પોતાએ, અને જ્યારે એપીએમસી માર્કેટયાર્ડ ખાતે વેચવા માટે આવે ત્યારે સરકારે એક ટેકાના ભાવ જાહેર કર્યા છે, લગભગ 1452 રૂપિયા। હવે તમે વિચાર કરો, ટેકાના ભાવ આજે જાહેર કર્યા છે અને મગફળી ખેડૂતે વેચવાની ક્યારે? 2 મહિના પછી। સામે દિવાળી છે, દિવાળી પછી નવું બટાકાનું વાવેતર કરવાનું। હવે હકીકતમાં પૈસાની જરૂર અત્યારે છે, એટલે કે ખરેખર સરકાર ખેડૂતોના હિતવાળી સરકાર હોય, ટેકાના ભાવ જે જાહેર કર્યા છે ખેડૂતોને પૈસા આપવા હોય તો હકીકતમાં આજે ને આજે એ મગફળી ખરીદવી પડે। હવે ખેડૂતની મજબૂરી શું છે? મગફળી એમના ખેતરમાં નીકળી ગઈ છે, શું કરવાનું? એમને એપીએમસીમાં લઈ આવવાની। હવે એપીએમસીમાં સરકાર 2 મહિના પછી ખરીદશે, તો 2 મહિના પછી ખેડૂત મગફળી લઈને જાય ક્યાં? એટલે મજબૂરીમાં ખેડૂતે ઓછા ભાવે એ મગફળી છે એ વેપારીઓને વેચવી પડે। વેપારીઓને પોતાના ગોડાઉન છે, એટલે એ 2 મહિના પછી સરકારને વેચશે, તો ફાયદો કોને થયો? જે મહેનત કરે છે, જે ઉગાડે છે, અહીંયા સુધી લઈ આવે છે, જે ખેડૂત છે એને એના ખરેખર ભાવ મળતા નથી, અને જેને કંઈ નથી મહેનત કરતા, જે ભાજપના મળતિયાઓ છે, ભાજપના તોડબાજ છે, કડદાબાજ છે, મંત્રી, સંત્રી, ડિરેક્ટર, હોદ્દેદારો, જે એમને પોતપોતાની મંડળીઓ લઈને બેઠા છે, એ ટેકાના ભાવે 2 મહિના પછી વેચી દેશે। અને પાછું બીજી વસ્તુ કે ખેડૂત છે ને એ 70 મણ જ મગફળી વેચી શકે। હવે ભાઈ જેને જમીન વધારે હોય તો એને શું કરવાનું? એને બીજી મગફળી છે કેટલા ભાવે વેચવાની? તો હું અમારા સાથી મિત્ર ભાઈ વિજયભાઈ, સુરેશભાઈ, સુભાષભાઈ, બીજા બધા એપીએમસીમાં જે બી પીડિત ખેડૂતો, આમ તો ઘણા બધા છે, પણ ભારતીય જનતા પાર્ટીએ શું છે, ડર લગાડીને સેલો ટેપ મારી દીધી છે, એટલે બિચારા બોલવા માગે તો બોલી નથી શકતા। એ છતાં પણ આજે હિંમત કરી અને ઘણા બધા ખેડૂતો બોલવા આવ્યા છે। તો એમની માંગણી એ છે કે ભાઈ દિવાળીનો સમય છે, આવનારું વાવેતર કરવાનું છે, પૈસાની જરૂર છે, તો આ જ મગફળી જે સરકાર દ્વારા છે એ અત્યારે ટેકાના ભાવે ખરીદીને ખેડૂતને પૈસા આપવામાં આવે, અને જે લિમિટેશન છે 70 મણની, એ 70 મણ વધારીને જેટલી પણ એમની મગફળી હોય એ મગફળીનું પૂરું કરવામાં એવી અમારી માગણી છે। તો આવનારા સમયમાં ખેડૂતો સાથે મળી અને એપીએમસીમાં મોટું આંદોલન કરશું એની અમે ખાતરી આપીએ છીએ। ફરીથી જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય જવાન। આજે વાત કરીએ તો ચોમાસું સિઝનની મગફળીની વાત કરીએ તો મગફળીમાં આ વર્ષે ઉત્પાદન 50% છે, વરસાદના કારણે સતત વરસાદ પડવાથી। અને એ 2 મહિના પહેલા જે સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા હતા ભાવ, તો અત્યાર સુધી માર્કેટમાં મગફળી ખેડૂતોની તૈયાર થઈ ગઈ અને માર્કેટમાં મફત સસ્તા ભાવે વેચવી પડે છે। તો સરકારે 2 મહિના પહેલા જે જાહેરાત કરેલા ભાવ અત્યારે ટેકાના ભાવે સરકારને મગફળી લેવી જોઈએ। અત્યારે શિયાળુ સિઝન આવી ગઈ છે, ખેડૂતોને બિયારણની જરૂર છે, બટાકાની જરૂર છે, ડીઝલની જરૂર છે, મજૂરની જરૂર છે, બધી વાતે પૈસાની જરૂર છે, ત્યારે સરકારે ટેકાના ભાવે જાહેર કરેલા ભાવ અત્યારે ખરીદતા નથી। અત્યારે માર્કેટમાં એપીએમસી માર્કેટમાં સસ્તી મગફળી વેચવી પડી મજબૂર બની ખેડૂતને, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની જરૂર છે। જો મગફળી ન વેચે તો બીજા સિઝનની વાવેતર, શિયાળુ સિઝનની વાવેતર ન થાય।
તો અત્યારે મગફળી 900 થી 1000 રૂપિયામાં મગફળી વેચાય છે. સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા છે. તો ખરેખર અત્યારે ખેડૂતને ખૂબ પૈસાની જરૂર છે. સરકારે કેન્દ્ર ખોલી અને મગફળી ખેડૂતની લેવી જોઈએ અત્યારે, તો ખેડૂતને આસાનીથી વાવેતર કરી કે ગુજરાન ચલાવી શકે. જય જવાન જય કિસાન. આજે ડીસા એપીએમસી ખાતે અમને ખેડૂતોએ બોલાવ્યા કે ભાઈ અમને મગફળીના ભાવો બાબતે ખૂબ તકલીફ છે. આ બાબતે આપશ્રી આવો. અમે બધા અહીંયા મુલાકાત લીધી. વાત એવી છે કે રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવ 1452 રૂપિયા નક્કી કર્યા છે. એ નક્કી કરીને 1 મહિનો થઈ ગયો છે, 2 મહિના થઈ ગયા છે. હવે અહીંયા દિવાળીની સિઝન છે, ખેડૂતોને પૈસાની જરૂર છે. આવનારા થોડા જ દિવસોની અંદર બટાકાનો અને બીજી બધી અન્ય વાવણી કરવાની છે. તો એમને ખરેખર અત્યારે પૈસાની જરૂર છે. અત્યારે ભાવ ચાલે છે 1000 રૂપિયા આસપાસનો, 1452 રૂપિયાનો ટેકાનો ભાવ છે. તો એમને ના છૂટકે 1000 રૂપિયા, 1100 રૂપિયા, 1050માં મગફળી વેચવી પડે છે, કારણ કે એમના ઘરે જગ્યા રાખવાની નથી. ક્યાંક વરસાદ આવે ને પલળી જાય એની પણ એક ભીતિ હોય. તો જો સરકાર ટેકાનો ભાવ નક્કી કરતું હોય તો એને અત્યારે લેવામાં વાંધો શું છે? તો અમારી આજે એ માંગ છે, ખેડૂતોની માંગ એ છે કે ભાઈ સરકારે જો કીધું જ છે કે 1452 રૂપિયામાં ખરીદીની વાત પૂરી કરે, તો આમાં કેમ નથી? તો ક્યાંક ને ક્યાંક સરકારે એમના જે મળતરિયાઓ છે આ મગફળી બધા એ લોકો ભેગી કરે અને પછી એના થ્રુ 1450માં એ લોકો વેચે ને મોટો જે નફો છે, જે ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ લાભ એ મળતરિયાઓને મળે, એવું આપણે સ્પષ્ટપણે દર્શાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી આ બાબતની ખૂબ કડકમાં કડક શબ્દોમાં નિંદા કરે છે અને સરકારને આજે એવી વાત કહેવા માંગીએ છીએ કે જો આ બાબતે તમે તાત્કાલિક નિર્ણય લઈ લો. દિવાળીની અંદર લોકોને પૈસાની ખૂબ જરૂર હોય છે. આ સમયે તમે જો પૈસા નથી આપતા તો ખૂબ જ ગેરવ્યાજબી છે. આ બાબતે અમારે જે પણ કંઈ આંદોલન કરવું પડશે અમે કરશું. આ બાબતનું ખેડૂતોને સાથે મળી આજે ચર્ચા થઈ છે મુજબ અમે ડીસા એસડીએમ કચેરીમાં આવેદનપત્ર પણ આપશું. પણ મિત્રો, સરકારે આ બાબતે જાગવું એ ખૂબ જરૂરી છે અને લોકોને પણ વિનંતી છે કે તમે પણ જાગૃત બની અને આ બાબતે જેટલું બને એટલું સરકાર સમક્ષ તમે પણ મીડિયામાં બોલો, તમે પણ આવેદનપત્ર આપો, તમે પણ આંદોલન કરો. જેમ બોટાદના ખેડૂતો જાગ્યા છે એમ ડીસાના ખેડૂતો, બનાસકાંઠાના ખેડૂતો પણ જાગશે એવી અમને ખૂબ અપેક્ષા છે. શું નામ તમારું? પરેશભાઈ માળી. પરેશભાઈ, શું સમસ્યા? સમસ્યા એ છે કે અત્યારે ખેડૂતનો મગફળીને આ વર્ષે ઉત્પાદન 50% છે અને ભાવો પણ પૂરા મળતા નથી. માર્કેટમાં લઈને આવો તો સરકારે 2 મહિના પહેલાંના ભાવ જે ટેકાના ભાવ જાહેર કર્યા હતા 1452 રૂપિયા, તો સરકાર હજી સુધી લેવા પર તૈયાર નથી. અને આ બાજુ ખેડૂતોને શિયાળુ સિઝનની વાવેતરની ટાઈમ થઈ ગયો હોય, એમને બિયારણ જોવે, એમને ખાતર જોવે, એમને દવા જોવે, એમને ડીઝલ જોવે. તો અત્યારે માર્કેટમાં મજબૂર બનીને મગફળી સસ્તા ભાવે વેચવી પડે છે. અત્યારે 900 થી 1000 રૂપિયાના મગફળીના ભાવ માર્કેટ યાર્ડમાં આવે છે અને ગવર્મેન્ટે જે ભાવ ટેકાના જાહેર કર્યા 1452 રૂપિયા 2 મહિના પહેલાં જાહેર કર્યા, તો અત્યારે ખરેખર સરકારને કેન્દ્ર ચાલુ કરીને મગફળી ખેડૂતોને લેવી જોઈએ, એ જ મારું કહેવું છે.